તો જામનગરમાં થોડા સમય પૂર્વે નેપાળી યુવકની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપી બંને મિત્રો હતા અને નેપાળના વતની હતા। મૃતક યુવક અવારનવાર આરોપીની પત્ની વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો અને આ બાબતને લઈને આરોપી લાંબા સમયથી મનમાં ખાર રાખીને બેઠો હતો। બનાવના દિવસે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપીએ ઉશ્કેરાઈ જોઈને પથ્થરના ઘા ઝીકી મિત્રની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ જામનગર પોલીસની ટીમે બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી। શંકાસ્પદ લોકોની પૂછપરછમાં નેપાળી મિત્રની વાતોમાં વિરોધાભાસ જણાતા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હત્યામાં વપરાયેલા પુરાવાઓ એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। દરમિયાન એલસીબી દ્વારા એક આરોપી જેનું નામ છે રામ બહાદુર ઉર્ફે રાકેશ જોગીભાઈ ક્ષેત્રી, એ પણ મૂળ નેપાળના હોય અને હાલ ઘણા ટાઈમથી અહીંયા જામનગર ખાતે વસવાટ કરતા હોય, એની આરોપીની અટક કરવામાં આવેલો છે। બનાવની પ્રાથમિક વિગત મુજબ આ જે આરોપી છે તે અને જે મરણ જનાર છે તપેન્દ્ર, એ બધા સાથે બેઠેલા હોય અને અગાઉ પણ જે આરોપીના પત્ની બાબતમાં આ મરણ જનાર દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને ઘણી વખત એ બાબતની બોલાચાલી થતા જે મરણ જનારના માથામાં આરોપી દ્વારા એક મોટા પથ્થર ઉપાડી અને એનો ઘા કરવામાં આવેલો હતો, જેના જે ઈજાના અનુસંધાને જે મરણ જનાર છે એનો